હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે હું તમને એક એવી ટ્રીક શીખવાડીશ કે જેનાથી તમે વોટ્સએપની અંદર એઆઈ નો ઉપયોગ કરતા થઈ જશો. હા, તમે બરાબર સાચું જ સાંભળ્યું છે. વોટ્સએપની અંદર અલગ અલગ એઆઈ ના મોડલ્સ જેવા કે ચેટ જીપીટી, પરપ્લેક્સિટી અને કોપાયલટ, આ ત્રણેય મોડલ છે. એ સિવાય બીજા મોડલ પણ હશે, પણ આજે હું તમને આ ત્રણનો ડેમો આપીશ કે આ ત્રણ મોડલ વોટ્સએપની અંદર જ આપણે કઈ રીતે ઉપયોગ કરી શકીએ. રાઈટ? મારે છે એ 25,000 નો એક ફોન લેવો છે, તો હું શું કરીશ કે હું નોન ટેકનિકલ પર્સન છું, તો હું મારા મિત્રને પૂછીશ અથવા બીજા કોઈ આજુબાજુમાં પાડોશી હશે એને પૂછીશ કે ભાઈ, અથવા કોઈ દુકાને જઈને વિઝિટ કરીશ અને જોઈશ કે ભાઈ મારે 25,000 સુધીનો ફોન લેવો છે, તો કયો ફોન લેવો. બરાબર. પણ હવે તમે એક જ મેસેજ ટાઈપ કરીને વોટ્સએપની અંદર જ એ વસ્તુ છે એ તમે આરામથી ને એક્યુરેટ મેળવી શકશો. કે વોટ્સએપની અંદર તમારે ખાલી મેસેજ ટાઈપ કરવાનો કે મને છે એ 25,000 સુધીનો આપણે કંપની નાખી દેવાની કે ભાઈ સેમસંગ છે, ઓપ્પો છે, વિવો છે, કે જે પણ કંપની આપણને પ્રિફર્ડ હોય એ નાખી દેવાની કે આ કંપનીનો મોબાઈલ છે મને સજેસ્ટ કરો, આટલી મારી રેન્જ છે. તો એ તમને છે એ બેસ્ટમાં બેસ્ટ જે પણ રેટિંગ્સ ઓનલાઈન અવેલેબલ હશે એની અંદરથી તમને શોર્ટલિસ્ટ કરીને 5 થી 6 ફોન આપી દેશે કે આ ફોન છે એ તમે લઈ શકો છો. આ તો એક મોબાઈલનું ગેજેટનું ઉદાહરણ આપ્યું, પણ આ રીતે તમે ઘણી બધી વસ્તુ છે એ તમે એને પૂછી શકો છો. બરાબર. હેલ્થની રિલેટેડ ટિપ્સ પૂછી શકો છો. પછી એની અંદર છે તમને ગુજરાતીની અંદર ન્યૂઝ મળી જશે કે તમે એમ લખો કે ભાઈ ટુડેઝ ન્યૂઝ ઇન ગુજરાતી, તો ગુજરાતીની અંદર જે પણ કરંટ ન્યૂઝ હશે એ બધા એમાં આવી જશે. એ સિવાય કોઈ પણ બુકને રિલેટેડ તમારે કઈ માહિતી જોતી હોય તો તમે સિમ્પલ લખો, બરાબર, કે ઝવેરચંદ મેઘાણીની રચના ગુજરાતીમાં, તો એ તમને છે એના અમુક સંક્ષેપમાં તમને મળી જશે ડિટેલ્સ. તો આવી તો ઘણી બધી વસ્તુ છે એ તમે સિમ્પલ વોટ્સએપની એપ્લિકેશનની અંદર જ મળી જશે. હવે આપણે સ્ક્રીન ઉપર જે નંબર દેખાય છે તેને આપણી ફોન બુકમાં સેવ કરી લેવાના છે. આ નંબર યુએસએના નંબર છે અને ઓફિશિયલી ચેટ જીપીટી, કોપાયલોટ અને પરપ્લેક્સિટીના નંબર છે. હવે આપણે આ નંબર ઉપર આ રીતે મેસેજ કરવાનો છે કે સજેસ્ટ મી બેસ્ટ સ્માર્ટફોન અંદર 25K. આપણે જે 25,000ના મોબાઈલ માટેની આપણે એક્ઝામ્પલ લીધું હતું આગળ વિડીયોમાં, તો આપણે ચેટ જીપીટીને પૂછીએ છીએ કે ભાઈ 25,000ની રેન્જની અંદર સારામાં સારા બેસ્ટ સ્માર્ટફોન હોય અમને સજેસ્ટ કરો. એટલે એ આપણને આ રીતે છે એ અલગ અલગ સજેશન આપશે. ઓનલાઈન અલગ અલગ વેબસાઇટ ઉપર જે રીતના આખા રેટિંગ આપેલા હોય એમાંથીને શોર્ટ લિસ્ટ કરીને આપણને આ રીતનું લિસ્ટ આખું આપણને મળશે. અને એની અંદર છે દરેક ફોનની લિંક પણ અવેલેબલ છે કે આપણે જોઈ શકીએ કે ભાઈ ફોનની કન્ફિગરેશન શું છે, એની પ્રાઇસ શું છે. બરાબર છે. તો આ તો એક આપણે ફોનવાળો કેસ લીધો. ત્યારબાદ આપણે જોઈ તો આપણે એમ કહીએ કે ભાઈ આજના ન્યૂઝ મારે જોવા છે ગુજરાતીમાં, તો આ ખાલી આપણે એટલું લખીએ કે ટુડેઝ ન્યૂઝ ઇન ગુજરાતી, તો આપણને ગુજરાતીમાં જે કાંઈ પણ ન્યૂઝ હશે તે આપણને આ જ મેસેજની વિન્ડોમાં આવી જશે. બરાબર. તો આ રીતે છે આપણને ન્યૂઝ પણ એક જ જગ્યાએ મળી જશે. એવી જ રીતે આપણે જોઈએ કે આજનું પંચાંગ શું છે. બરાબર, કે મોટી ઉંમરના હોય ઘણા બધા છે દરરોજનું જોતા હોય કે આજે શું વાર છે, શું તિથિ છે. તો આની અંદર આપણે ટુડેઝ પંચાંગ એવું કરીને મેસેજ કરશું એટલે આપણને આજના દિવસની ટોટલી બધી માહિતી આવી જશે. આજે કઈ તિથિ છે, કયું નક્ષત્ર છે. બરાબર. તો આ રીતે આ બહુ ઉપયોગી થશે. પછી આપણે જે જોયું હતું કે ઝવેરચંદ મેઘાણીની રચનાઓ, તો આપણે ખાલી એટલું લખશું ઝવેરચંદ મેઘાણીની રચનાઓ, તો એની અંદર છે એ આપણને તરત ગુજરાતીની અંદર ઝવેરચંદ મેઘાણી દ્વારા રચિત જે કાંઈ પણ ઇન્ટરનેટ પર અવેલેબલ માહિતી હશે એમાંથીને ગોતીને લઈ આવશે. બરાબર. તો આ રીતે આપણે જોઈએ તો ચેટ જીપીટીનો ઇન્ફાઇનાઇટ લેવલ ઉપર ઉપયોગ વોટ્સએપની અંદર આપણે કરી શકીએ. હવે આપણે જોઈએ કે પરપ્લેક્સિટી અને કોપાયલટ, એ બેયના ડેમો જોઈ લઈએ. તો કોપાયલોટ છે એ પણ એક માઇક્રોસોફ્ટનું મોડલ છે.
તો જે વસ્તુ આપણે ચેટ જીપીટીમાં કરી એ બધી વસ્તુ કોપાઇલટ પણ આપણને એના પ્રશ્નોના જવાબ આપશે. પણ કોપાઇલટ છે એ સ્પેસિફિકલી ડેટા છે એને ડેટા જેવો કે માઇક્રોસોફ્ટની પ્રોડક્ટને રિલેટેડ જેવો ડેટા હશે એ વધારે બેટર રીતે એમાંથીને ફેચ કરીને આપશે. કે એક્સેલ શીટ હોય અથવા કોઈ વર્ડનું ડોક્યુમેન્ટ હોય અથવા કોઈ બુકની આખી સમરી આપણે જોતી હોય તો એ આપણને આરામથીને આપશે. અત્યારે આપણે જે કોપાઇલટને પ્રશ્ન પૂછ્યો કે રાજકોટની નજીકના અમને એવા ફરવાલાયક સ્થળો બતાવો, તો એને આપણને બધા સ્થળો બતાવ્યા. હવે આપણે બીજો પ્રશ્ન એને પૂછી છીએ કે હોમ લોન કેલ્ક્યુલેટર છે એની એક્સેલ ફાઇલ જોઈ છે એમ, બરાબર. તો કોપાઇલટ છે એ ઇન્ટરનેટ ઉપરથી ને આપણને એ એક્સેલ ફાઇલ છે એ ગોતીને આપી દેશે. પછી આપણે જે તે સાઇટ ઉપર જઈ એ એક્સેલ ફાઇલને ડાઉનલોડ કરી શકશું. પછી હવે જોઈ, બરાબર. તો બીજું એક ઉદાહરણ લઈ કે આપણે છે એ એવી એક્સેલ શીટ જનરેટ કરવી છે કે જે આપણો ખર્ચો અને આપણી આવક એ છે એની અંદર આપણે લખીને એમાં આપણો હિસાબ કિતાબ રાખી શકીએ, બરાબર. તો આપણે ખાલી એક લાઈન લખી, હવે એ ઇન્ટરનેટ ઉપરથી ગોતી અને આપણને એવી એક્સેલની લિંક પ્રોવાઈડ કરશે કે જેની અંદરથી આપણે એ એક્સેલ ડાઉનલોડ કરીને આપણો હિસાબ કિતાબ છે એ આરામથી કરી શકશું. તો આ રીતે જે પણ આપણને વિચાર આવે છે એ આપણે ઇમ્પ્લિમેન્ટ આમાં કરી શકીએ છીએ ઇઝીલી એમ. પહેલાં કેવું થતું કે ઇન્ટરનેટ ઉપર ગૂગલની અંદર આપણે જઈ એક એક વસ્તુ સર્ચ કરવી પડતી, એની અંદરથી ને આપણને ઘણી બધી લિંકોમાં જઈ અને એક એક વસ્તુ વેરીફાઈ કરવી પડતી. એની બદલે છે એ હવે એઆઈના ટૂલ્સ છે એ બધી વસ્તુને પ્રોપરલી છે એ ટેસ્ટ કરીને બેસ્ટ વસ્તુ જે હોય એ આપણને આપે. બીજો એક યુઝ કેસ આપણે જોઈએ કે કોઈનો બર્થડે છે, આપણે એને વિશ કરવી છે એના નામ સાથેની ઇમેજમાં, તો આપણે ખાલી આટલું લખશું કે જનરેટ ઇમેજ ફોર બર્થડે વિશિસ ટુ ઉત્તમ, તો એ સરસ મજાની ઇમેજ ક્રિએટ કરીને આપશે. આ રીતે આપણે એને ઇમેજ પણ આપી શકીએ કે કોઈ એક ફોટો એને આપીએ અને આપણે એને કહીએ કે ભાઈ આ ફોટાની અંદર છે એ આવું હેપી બર્થડે કરીને લખી દો, તો એ ફોટો પણ એ સરસ રીતે એડિટ કરી શકે છે. ત્યારબાદ પરપ્લેક્સિટી, તો પરપ્લેક્સિટી છે એ પણ એક એઆઈ મોડેલ જ છે. આપણે જે કાંઈ પણ પ્રશ્ન છે એ ચેટ જીપીટીને પૂછ્યા અથવા કોપાઇલટને પૂછ્યા, એ બધાય પ્રશ્નો છે એ આ પરપ્લેક્સિટીમાં નાખશું તો આમાં પણ એ આપણને જવાબ આપશે જ. આપણે જોઈએ કે આને બર્થડે ઇમેજ છે જનરેટ કરી દીધી. હવે આપણે પૂછીએ છીએ કે નજીકના એરિયાની અંદર ગુજરાતી મૂવી ક્યાં ક્યાં છે એ અત્યારે ચાલે છે, કે નજીકના જે સિનેમાઘર હોય એની અંદર, તો આપણને છે એ એને આપ્યું છે સજેશન. તો આ રીતે આપણે કહીએ કે જે કંઈ પણ પ્રશ્ન હોય અથવા જે કંઈ પણ એવી રીતની આપણે માહિતી જોતી હોય તે બધી આપણને આ પ્રોવાઈડ કરાવી શકે છે. આ તો ખાલી આપણે સિમ્પલ એવા એક્ઝામ્પલ્સ જોયા, પણ આથીને પણ ઘણા બધા હાઈ લેવલના કામ તમે છે એ આ વોટ્સએપની અંદર જે એઆઈના આપણને મોડેલ આપ્યા છે એની પાસે કરાવી શકો છો, બરાબર. ઇન્ટરનેટ ઉપર તમે સર્ચ કરશો એટલે ઘણા બધા એવા તમને આઈડિયાઝ મળશે કે એઆઈ પાસે તમે કઈ લેવલના ટાસ્ક છે એ કરાવી શકો. કે આખી બુક હોય તો બુક આખીની સમરી છે એ તમને આપી શકે. પછી કોઈ યુટ્યુબનો આખો વિડીયો હોય તો એ વિડીયોની સમરી તમારે જોતી હોય, દાખલા તરીકે અડધી કલાકનો વિડીયો છે, હવે તમારે એ વિડીયોની સમરી ખાલી 2 મિનિટમાં જોઈ છે, તો એ તમને વિડીયોની લિંક આપો અને ચેટ જીપીટીને કહો કે ભાઈ આની શોર્ટ સમરી છે અમને આપો, એટલે એ તમને એ વિડીયોની સમરી કરીને આપે, બરાબર. તે પછી વિદ્યાર્થીઓ માટે અલગ અલગ કોઈ પણ પ્રકારના ઇક્વેશન અને આપીએ તો ઇક્વેશનને કઈ રીતે સોલ્વ કરવા આરામથી ને દરેક પ્રશ્નના જવાબ છે એ અલગ અલગ મેથડથી ને પોસિબલ હોય બધી મેથડથી ને આપે છે એમ. એવી જ રીતે આપણે કહી કે ફોટો એડિટિંગની અંદર પણ પ્રોમ્પ્ટ આપી અને ઘણી બધી વસ્તુ આપણે છે એ કરાવી શકીએ છીએ. તો આ તો ઇન્ફાઇનાઇટ પોસિબિલિટી વાળી વસ્તુ છે કે જે કોઈને જે ફિલ્ડમાં વધારે ઇન્ટરેસ્ટ હોય એવા ક્વેશ્ચન એઆઈને પૂછી અને આપણે છે એ આપણા ફિલ્ડની અંદર કહીને તો કે વધારેમાં વધારે સારી માહિતી છે, એક્યુરેટ માહિતી છે એ આપણને ઇઝીલી મળી શકે એમ. તો કેવો લાગ્યો મારો આ પ્રયાસ? કોમેન્ટમાં જણાવજો. થેન્ક યુ.